જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગની અંદર. કારણ કે ફર્સ્ટ ટાઈમ વ્લોગ હું ચાલુ કર્યું છે એટલે થોડું બોલવાનું થોડું આમ તેમ રહેશે. પણ આજે અમે જઈએ છીએ બિલીમોરા. આ રહ્યું આપણું બાઇક. આજે મારા ભાઈબંધ વસંતભાઈ સાથે મેં બંને અચાનક પ્લાન થઈ ગયો અમારો અને જઈએ છીએ. અને આપણે ત્યાં મળીશું અને જોઈ લો આ લોકેશન. અહીંયા કોઈને જો ખબર હોય તો કોમેન્ટ કરજો. નવસારીની અંદર જ છે. અને હું અને મારા વસંતભાઈ બંને જઈ રહ્યા છે આપણે બિલીમોરા મહાદેવના દર્શન કરવા માટે. અને મળીએ અને તમને પણ દર્શન કરાવીએ. મિત્રો આપણે આવી ગયા છે પાર્કિંગમાં. અને હવે આ જુઓ આપણે અહીંયા પાર્કિંગ કરી દીધું છે. વસંતભાઈ હવે ટિકિટ લઈ લેશે અને પછી આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરાવશું તમને. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે મંદિરે. અને આ જુઓ અહીંનો મેળો. પાર્કિંગ બહુ દૂર છે, બાઇક ત્યાં મૂકી દીધું છે. હવે જઈએ છીએ મંદિર જોડે, ત્યાં જઈને મહાદેવના દર્શન કરીએ. તમને પણ કરાવશું જો અંદર અલાઉડ હશે તો. અને અહીંયા ઓહો જુઓ અંદર અહીંયા ટેટુ પાડે છે. તમારે પણ પડાવવું હોય તો આવજો અહીંયા. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે. અંદર જઈશું, દર્શન કરવા મળે તો. દર વર્ષે દર શ્રાવણે અહીંયા મેળો લાગે છે. અને લગભગ 1 મહિના સુધી મેળો રહેશે અહીંયા. આ છે અહીંની બજાર. નાઇટમાં પણ હોય છે. અને થોડીક વારમાં આપણે અંદર જઈશું અને કરીએ તમને દર્શન. તો બોલો હર હર મહાદેવ. આપણે આવી ગયા છે અંદર મંદિરની અંદર. અને આ છે એનો મેળો. જુઓ કેટલું મોટું ચકડોળ છે. આપણને તો જોઈને જ ચક્કર આવે. આપણે તો ક્યારેય કોશિશ નથી કરી આના અંદર બેસવાની. જુઓ કેટલું ટ્રાફિક છે અહીંયા, કેટલું પબ્લિક છે અહીંયા. અને હજુ સુધી તો બહુ મશીન છે આવા અહીંયા. બતાવીશું આગળ તમને, બ્લોગમાં બને રહેજો. બહુ ટ્રાફિક છે અહીંયા. હરેક પ્રકારની વસ્તુ પણ અહીંયા મળી રહેશે. લેડીઝ, જેન્ટ્સ, હર કોઈની પણ દરેક પ્રકારની વસ્તુ અહીંયા મળી રહે તમને મેળાની અંદર. કોઈ પણ એવી વસ્તુ નથી કે ના મળે આપણને. પબ્લિક આના અંદર બેસવા કરતાં જોવું વધારે પસંદ કરે છે. કારણ કે બધાને ડર હોય જ. આપણે તો ક્યારેય બેઠા નથી અને બેસવાના પણ નથી. કારણ કે આપણને તો બહુ ડર લાગે છે આનાથી. જુઓ આખો વ્યૂ છે. આ કેટલું મોટું છે. મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. ગયો છું મેળામાં ઘણી જગ્યાએ, પણ નાના હોય છે ચકડોળ. અને આ છે અમારો વસંતભાઈ. જુઓ મેં અમને પૂછ્યું કે મેં બેસવાના છો અંદર, તો આપણે ચોખ્ખી જ ના પાડી કે ના નથી બેસવાના. અમે ખાલી એમ જ કે બજારમાં ફરીને આપણે નીકળવાના છીએ. આ જુઓ આ મશીન મેં પહેલી વાર જોયું છે. ખબર નહીં આને શું કહેવાય, પણ પહેલી વાર જોયું છે. અને આની અંદર બેસવાનો વિચાર હતો આપણો, પણ થોડી વાર આનો નજારો જોયો તો કંઈક અલગ જ હતો. જય માતાજી, મળીએ નેક્સ્ટ વ્લોગમાં મારા.